તો એવી કઈ કઈ બાબતો છે કે જેના ઉપર વધારે ફોકસ કરીએ તો આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ? ગણિત જેવા વિષયમાં હેતુલક્ષી પ્રશ્નો પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે જે 2 કે 3 માર્કના દાખલા છે તો આપણે સમજીએ અને બીજી રીતથી પૂછાય અથવા તો રકમ બદલીને પૂછાય તો પણ એ આવડી જાય, પરંતુ હેતુલક્ષી પ્રશ્નોત્તર છે ને એ થોડાક આપણને અટવાડે, કારણ કે ટ્વિસ્ટેડ કરેલા પણ પૂછાતા હોય. એટલે ગણિતમાં તો મારું એ જ છે કે હેતુલક્ષી પ્રશ્નોમાં વધારે ધ્યાન આપવું. અને વિજ્ઞાનમાં તો કે ફિઝિક્સના દાખલા અને કેમેસ્ટ્રીના જે હેતુલક્ષી નાના નાના સવાલ હોય તેમાં વધુ ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત કે આકૃતિ ઉપર વધારે ફોકસ કરવો. વિજ્ઞાનમાં આકૃતિનો થોડોક માર્ક મળી જાય બેઠા, પરંતુ જો આકૃતિ ખોટી હોય તો તેમાં કપાવાના ચાન્સીસ પણ વધુ છે. અને ઇંગ્લિશમાં સ્પેલિંગ મિસ્ટેકમાં ધ્યાન રાખવાનું. અને મારે ખાસ વાક્ય રચનામાં વધારે ભૂલ પડતી, એટલે જે સેક્શન ઈ આવે જે આપણે હાથે લખવાનો હોય, ઈમેલ, એસે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો એમાં થોડુંક મારે અટવા હતી, કારણ કે મને વાક્ય રચનામાં થોડુંક ઓલું થતું. તો ટેન્સની પહેલા વાક્ય રચના કમ્પ્લીટ કરવાની.